પ્રકાશનો પર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાં આતશબાજીને કારણે આગ લાગવાની ઘટનાઓનો રાફડો ફાટ્યો હતો। દિવાળીના દિવસે અને આખી રાત દરમિયાન ફાયર વિભાગને કુલ 126 આગના કોલ મળ્યા હતા, જેના કારણે ફાયરની ગાડીઓના સાયરન સતત વાગતા રહ્યા હતા અને વિભાગના જવાનો દિવસ રાત દોડતા રહ્યા હતા। સદનસીબે આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાની પ્રાથમિક માહિતી મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો। આ સાથે જ સુરતના મેયર દક્ષેશ માવાણી પણ રાત્રે ફાયર કંટ્રોલ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું। દિવાળીના તહેવારને લઈને સુરત શહેરના 25 ફાયર સ્ટેશનને 24 કલાક સતર્ક અને કાર્યરત રાખવામાં આવ્યા હતા। મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર શહેરની પરિસ્થિતિનું ખાસ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગના 1200થી વધુ જવાનોએ પોતાના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવાને બદલે શહેરના નાગરિકોની સુરક્ષા માટે અવિરત ફરજ બજાવી હતી। આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી પણ લોકોની સુરક્ષા માટે સક્રિય રહ્યા હતા। મેયર મોડી રાત્રે અચાનક જ મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમ પર પહોંચ્યા હતા અને ત્યાંની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે કોલની પરિસ્થિતિ, એક્શન રિસ્પોન્સ અને તાત્કાલિક બચાવ કામગીરી અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી। મેયર માવાણીએ પરિવારથી દૂર રહીને કાર્ય કરતા ફાયરના કર્મચારીઓના વખાણ કર્યા હતા અને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા। શહેરમાં આગ લાગવાના બનાવો મુખ્યત્વે ફટાકડાના કારણે બન્યા હતા। આ તમામ બનાવો વચ્ચે પર્વત પાટિયા વિસ્તારની એક ઘટના સૌથી મહત્વની રહી। પર્વત પાટિયાના જલારામનગર ખાતે એક મકાનમાં આગ લાગી હતી। ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આગમાંથી 2.5 વર્ષની બાળકી સહિત પરિવારના 5 સભ્યોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું। ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે દિવાળીના તહેવારમાં મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈ જાનહાનિ થઈ ન હતી। હાલ જે દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે, દિવાળીના તહેવારમાં પરિવારજના આપણે ઉજવણી કરતા હોય છે દિવાળીની, જેથી કરીને બીજી તરફ આપણે જોઈએ તો ફાયર બ્રિગેડ ખડે પગે આપણી ફરજ નિભાવી રહ્યા છે અને સતત ફાયર બ્રિગેડને કોલ આવી રહ્યા છે। કોલના માધ્યમથી કઈ જગ્યા કઈ રીતે આગના બનાવ બનતા હોય કંટ્રોલ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ સતત ખડે પગે આપણી ફરજ બજાવી રહ્યા છે અને આપણા સાથે એક અધિકારી આપણા સાથે ઉપસ્થિત છે। અધિકારીને આપણે પૂછીએ, સાહેબ કઈ રીતના કોલ આવી રહ્યા છે, કેટલા સુધી અત્યારે સુધી કોલ આવી ચૂક્યા છે? અત્યાર સુધીમાં ફાયર ગઈકાલની તારીખમાં 83 જેવા કોલ છે, જેના ફટાકડાના કારણે મકાનોમાં, ગાડીઓમાં, કચરામાં, કોલમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કોલો આવી રહ્યા છે। કઈ રીતની કોલને હેન્ડલિંગ કરવામાં આવી રહ્યા છે, કઈ રીતની મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે? પબ્લિક જ્યારે કંટ્રોલમાં 101 કે 102 પર કોલ કરીને અમને જાણ કરે છે, ત્યારબાદ અમે અહીંયાથી નજીકના નિયરેસ્ટ ફાયર સ્ટેશનમાં જે બી જગ્યા પર આગ લાગેલી તેના નજીકના ફાયર સ્ટેશનને ફાઇટર રવાના ત્યાં ઘટના સ્થળ પર રવાના કરીએ છીએ। દિવાળીનો તહેવાર છે, તમારા માટે એક તહેવારની ઉજવણી બી હોય છે અને સતત તમે ફરજ નિભાવી રહ્યા છો, શું કહેશો? હવે આ તો અમારું ફરજનું એ જ છે, પણ પબ્લિક માટે ને એના માટે જે માલનું નુકસાન થાય છે એના માટે અમે સતત કાર્યરત રહીએ છીએ અને દિવાળીના પાવન તહેવારે અમારા બી તહેવારો હોય છે, પણ અમે લોકોની સુરક્ષા ને એના માટે અમે વધારે એની એપ્લાય કરીએ છીએ। જે રીતે સાહેબે જણાવ્યું કે લોકોની સુરક્ષા માટે અમે ખડે પગે તૈનાત છે અને જે રીતે ફાયર બ્રિગેડ દ્વારા સતત આપણી કામગીરી કરી રહી છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર નગરમાં સ્થિત મમતા મંડપ હોલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ઘટનાની જાણ થતાં જ પાંડેસરા ફાયર સ્ટેશનમાંથી તાત્કાલિક ફાયર બ્રિગેડની 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીના ફુવારા મારવામાં આવ્યા હતા। પ્રારંભિક માહિતી અનુસાર હોલમાં ફટાકડા ફોડવાના કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે ચોક્કસ કારણ હજી બહાર આવ્યું નથી। આગના કારણે હોલમાં ભારે ધુમાડો ફેલાતા આસપાસના રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ હોલમાં રહેલી ફર્નિચર અને અન્ય સામગ્રીને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। હાલ આગના કારણોની તપાસ પાંડેસરા પોલીસ અને ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે।